નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ચલાલા ખાતે આખલાએ એક વૃદ્ધને અડફેટે લેતા તાત્કાલિક વૃદ્ધને ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ચલાલા ખાતે આવેલ દાનેવ પ્લોટમાં રહેતા બાલુભાઈ જીવરાજભાઈ ધડુક નામના વૃદ્ધ જે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલા દ્વારા વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં બાલુભાઈ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક તેમને ચલાલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ક્યારેક ચલાલા શહેરીજનોને પણ નગરપાલિકા પાસે આ આખલાના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે કઈ કાર્ય કરવા માટે રજૂઆત પણ કરાઈ હતી। રિપોર્ટર પ્રતાપવાળા, થારી, અમરેલી, આરટીવી ન્યૂઝ। મારું નામ જયરાજવાળા, પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા। આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી શ્રી મનસુખભાઈનો ફોન આવ્યો કે એક આખલા દ્વારા અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ધડુક પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતા એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય। એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ ધડુકભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે। એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ। એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી ફોહા નીકળતા હોય, ચાલતા માણસની પાછળ દોડતો હોય, એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આગળ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી છે। સાહેબ, અવારનવાર આવા ઘટનાઓ બને છે જી? આપની વાત 100% સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં, ખાસ કરીને માર્કેટમાં, શહેરીઓમાં, ગલીઓમાં વધતો જાય છે। એના માટે કોઈ નક્કર પગલાં લેવા પડે એવી 100% જરૂરિયાત છે। એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય, શું કરવું જોઈએ એ પણ આપણે કંઈક કરવું પડશે।